31મી ડિસેમ્બર 2025 બુધવાર, વર્ષનો છેલ્લો દિવસ. આજે પર્યાપ્ત સમય પ્રભુનો આભાર માનવામાં ગાળીએ. પ્રભુએ આપણને આખું વર્ષ જીવતા રાખ્યા, ખાવા પીવાનું આપ્યું, હરતા ફરતા રાખ્યા, કામ ધંધો આપ્યો, એ માટે પ્રભુનો આભાર માનીએ. દરેકના જીવનમાં આ વર્ષ દરમિયાન કોઈક વિશિષ્ટ ઘટનાઓ બની છે. દાખલા તરીકે ઓપરેશનની સફળતા, અકસ્માતમાં બચાવ, પરીક્ષામાં ઝળહળતી સફળતા, નોકરી મળી, પ્રમોશન મળ્યું, લગ્ન થયા, બાળકોનો જન્મ થયો, પરદેશ જવાના વિઝા મળ્યા વગેરે. આ બધી ભૌતિક બાબતોના આપનાર પ્રભુ જ છે. આપણે ઈસુ માટે પ્રભુનો આભાર માનવો ઘટે. ઈસુ એટલે માનવ બનેલા સાક્ષાત પ્રભુ. ઈસુ આખું વર્ષ, આખું જીવન આપણી સાથે રહે છે. આપણને ઈસુમાં શ્રદ્ધાની ભેટ આપનાર પ્રભુ જ છે. આ ઈસુ આપણને પવિત્ર આત્માથી અભિષિક્ત કરે છે. એટલે જ આખું વર્ષ આપણે ખ્રિસ્ત શત્રુ તરીકે નહીં, પણ ખ્રિસ્ત મિત્ર અથવા ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે જીવી શક્યા છીએ. આખું વર્ષ આપણે નિરાતે ઈસુની પૂજા કરી શક્યા છીએ. એ ઈસુની જ દયા છે. આપણે માનવ હોવાથી જ્યારે પાપમાં પડી ગયા ત્યારે ઈસુએ જ આપણને માફી આપી છે. એ સૌ બદલ આભાર. પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર, કપડવંજ.